પાટીદાર સમાજ માટે અત્યંત ઘાતક ઘટના છે। કहीं पे નિગાહેથી કहीं पे નિશાના થા, એને ભીતરમાં જે છે નરેશભાઈની ભીતરમાં પડ્યું હતું શું? ભીતરમાં પડ્યું હતું કોંગ્રેસ તરફની એની જે છે પસંદગી, એની જે આખી વલણ જે છે, એની જે માનસિકતા છે એ કોંગ્રેસ તરફી તો છે। હવે એ ઢાંકું ઢકાય એમ નથી, એ પોતે કે ન કે જાહેરમાં ના પાડે ને પછી હે કરીને હા પાડે, એનો કોઈ મતલબ નથી। એક જમાનામાં પાટીદાર સમાજ જે ભારતીય જનતા પાર્ટીનું બીજી બાજુ કહેવાતી હતી, એક બાજુ ભાજપ કયો, બીજે સિક્કાની બીજી બાજુ કયો તો પાટીદાર કયો, એનો એવો દબદબો હતો રાજકારણમાં પણ કે એની ઈચ્છા હોય તે જ મુખ્યમંત્રી બનતા, એની ઈચ્છા હોય તેવા પ્રધાનમંડળોમાં મંત્રીમંડળ પર રચાતું। ફરિયાદ થાય તો કોઈ ફાટી પડતું નથી, ફરિયાદ તો હવે મસ્કરી છે, એ છોડી દે। મોટા માણસને કાંઈ થતું નથી, ફરિયાદ આપણા માટે હોય તો ગભરાવાનું, એને કાંઈ હોય નહીં ફરિયાદ। કે પાટીદાર સમાજનો જ્યારે એક જમાનામાં દબદબો હતો, હવે એ છે ને એ સબ બટેંગે તો કટેંગે, આ અહીંયા થઈ ગયું આવું। તમારી પાસે કરોડો રૂપિયા જ્યાં ત્યાંથી આવી ગયા હોય, આવી ગયા છે, વાપરવાય છે, પણ વાપરીને તમારે પુણ્યનું ભાથું નથી બાંધવું, તમારે ભાજપનું ભાથું બાંધવું, કોંગ્રેસનું બાંધવું, ધારાસભ્યનું બાંધવું, સંસદનું બાંધવું, મંત્રીનું બાંધવું, તમારે ઈ ભાથા બાંધવા છે, એટલે ડખો છે। નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારોની સંખ્યા અને ખોડલધામ આ સામે વિકસતું સરદાર ધામ અને તેના ઉપપ્રમુખ પર એક હુમલાની ઘટના, પીઆઈ નું નામ અને છેડો પહોંચ્યો છે નરેશ પટેલ સુધી। આ તમામ બાબતે આપણે વધુ માહિતી મેળવીએ। શું અંદર ખાને કઈ બીજું જ રંધાઈ રહ્યું છે ને બહાર કઈ અલગ દેખાઈ રહ્યું છે, આ તમામ બાબતે વિગત મેળવીએ આપણે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાયા છે। સાહેબ, આપનું સ્વાગત છે। નમસ્કાર। સાહેબ, આજે ચાલી રહ્યું છે જે સમાચાર સામે આવી રહ્યા છે, અને એ સમાચારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું પાટીદાર સમાજની અંદર રાજકારણનો આ એક ભાગ છે કે પછી અકસ્માત છે? અકસ્માત બિલકુલ નથી, આ તો ષડયંત્ર છે બુદ્ધિપૂર્વકનું, અને આ બધો ગુમડા થયા હોય ને ખોતરીને મોટા કરવાની ઘટના છે। તમે ને હું જે જોઈ રહ્યા છીએ, નથી એવો કોઈ હુમલો થયો, નથી એવો કોઈ લોહીસાણ થયું, નથી કોઈ પિસ્તોલ વપરાણી, નથી કોઈ માથાકૂટ થઈ, પણ બે બાજુ ડખો જે મનોવૈજ્ઞાનિક ચાલે છે, એટલે ખાલી એક થોડીક જરૂર હતી જે મળી ગઈ ઝપાઝપીની, એટલે બધી જ અવળ હવળ આક્ષેપો થઈ રહ્યા છે। પણ આ સમજવા જેવો મુદ્દો એ છે કે આ પાટીદાર સમાજ માટે અત્યંત ઘાતક ઘટના છે। આ ભાઈ સરદારા, જયંતિભાઈ સરદારા માટે પણ નહીં, નરેશભાઈ માટે નહીં, કાંઈ ફરિયાદ ગમે તે થાય ને કોઈનું રૂવાડું ફરકે એમ નથી। હરામ બરોબર નરેશભાઈને કોઈ એની છાળે પકડી શકે તો તમે છોડો યાર, એ બધું કઈ છે નહીં। ફરિયાદ થાય એટલે કઈ ફાટી પડવાની વાત નથી। જે સૌથી સમજવા જેવી વાત છે, એ સમાજને કેટલું નુકસાન થવાનું છે એ તમને કહું। એક જમાનામાં લેવા અને કડવા, લવ અને કુશ, ભગવાન શ્રી રામના બે સંતાનો લવ અને કુશ, લેવા અને પાટીદાર, એ જે છે ને લેવા અને કડવા, એ લવ અને કુશના સંતાનો છે, એમ કહીને નરેશભાઈ પટેલે ખોડલધામ, રાજકોટની બાજુમાં ખોડલધામ જેવું મહાન તીર્થ બનાવ્યું। અને ત્યારે એની અપેક્ષા એટલે કે જાહેરાત એને જે કરી હતી એ શું હતી કે આપણે લેવા અને કડવા એવો જે બે અલગ અલગ ફાટા છે, એ ફાટાને આપણે એક કરીએ, રોટી બેટીના વ્યવહાર શરૂ કરીએ, અને બંને ન લેવા ન કડવા, આપણે બધા જ પાટીદાર તરીકે પ્રખ્યાત થઈએ। હવેથી પાટીદાર, કોઈ લેવાય નહીં, કોઈ કડવાય નહીં। પણ મેં આપને કીધું એમ, કહી પે નિગાહે કહી પે નિશાના થા। નરેશભાઈ પટેલ થી માંડીને અત્યારે જે સરદાર ધામ બન્યું છે જયંતિભાઈ સરદારા, આ બધા લોકોની પાસે પાટીદાર સમાજમાં એક મોટો પ્રોબ્લેમ શું ચાલે છે કહું, દુનિયાના પૈસા છે, એમાં કોઈ શંકા નથી, પૈસાની કોઈ તાણ નથી, અને સેવાના માધ્યમમાં એમાંય પાછા કઈ દાતારીમાં કઈ કમ નથી। અહીંયા આપણે રાજકોટમાં અત્યારે મોરારી બાપુની કથા હાલે છે, 300 કરોડ રૂપિયા ભેગા કરવાના છે વૃદ્ધાશ્રમમાં, તમે જુઓ બધા 5-5 કરોડ રૂપિયા દેવાવાળાની તાણ નથી, એટલે મોટા ભાગના પાટીદારો છે। એટલે પૈસા છે, દાતારી છે, બધુંય છે, અને સમાજનું ભલું પણ થાય છે, એમાંય ના નથી। પણ મનોવૈજ્ઞાન જે નુકસાન જે થવાનું છે એ શું છે એ આપને કહું। જેમ કે નરેશભાઈએ પાટીદારોને એકતા માટે થઈને ખોડલધામની રચના કરી, પણ મેં આપને કીધું ને કહી પે નિગાહેથી કહી પે નિશાના થા, એને ભીતરમાં જે છે નરેશભાઈની ભીતરમાં પડ્યું હતું શું? ભીતરમાં પડ્યું હતું કોંગ્રેસ તરફની એની જે છે પસંદગી,
એની જે આખી વલણ જે છે, એની જે માનસિકતા છે, એ કોંગ્રેસ તરફી તો છે. હવે એ ઢાંકું ઢકાય એમ નથી. એ પોતે કે ન કે જાહેરમાં ના પાડે ને પછી હે કરીને હા પાડે, એનો કોઈ મતલબ નથી. દર ચૂંટણી એને ખંજવાળ ઉપડે અને હંમેશા આવું બધું નાટક કરે કે હું સર્વેક્ષણ કરું છું અને સમાજ મને કહે છે કે તમે હવે લડી લ્યો અને પછી હું આમ કરું તેમ કરું, પછી પાછા ધબ દઈને પાણીમાં બેસી જાય. એટલે સમાજ ક્યાંય ન રહ્યો. પાટીદાર સમાજ એટલો બધો અત્યારે તમારી જાણકારી, એક જમાનામાં પાટીદાર સમાજ જે ભારતીય જનતા પાર્ટીનું બીજી બાજુ કહેવાતી હતી. એક બાજુ ભાજપ કયો, બીજે સિક્કાની બીજી બાજુ કયો તો પાટીદાર કયો. એનો એવો દબદબો હતો રાજકારણમાં પણ કે એની ઈચ્છા હોય તે જ મુખ્યમંત્રી બનતા, એની ઈચ્છા હોય તેવા પ્રધાનમંડળોમાં મંત્રીમંડળ રચાતું. નરેશભાઈ જેવા લોકોએ દોધારી તલવાર, બુઠી તલવારે, તમારી જાણ ખાતર બુઠ્ઠી તલવારે લડ્યા ને એમાં એવું બધી અસમંજસતા સર્જી દીધી કે અત્યારે પાટીદાર સમાજ ક્યાંયનો ન રહ્યો એમ કે તો હાલે. જે કોઈ પાટીદારો અત્યારે સત્તા ઉપર છે અથવા તો મંત્રી બનવાના લાયક છે ને, એ પોતિકા બલબૂતા ઉપર, જેમ કે જયેશ રાદડિયા. હવે એને કોઈની જરૂર નથી. એનો પોતાનો જ વોટ બેંક એવી છે સક્ષમ કે એને સરકારે પણ સાચવવા પડે ને એને કઈ નુકસાન થાય એવું છે નહીં. એટલે જે પાટીદારો છે હવે પોતીકી રીતે છે, સમજી લ્યો કે એનો પોતાનો વ્યવહાર એવો છે કે જેને કારણે એને કોઈ અવગણી શકતા નથી. પણ એક જમાનામાં એવું હતું કે દાખલા તરીકે હું પાટીદાર હોઉં, મને ભલે કાળું કાગડો ઓળખતો ન હોય, પણ જો મને પાટીદાર સમાજના આશીર્વાદ મળે તો 101% જીતી જાવ ને મને તમારા મંત્રીમંડળમાં લેવાય પડે, સમજી લ્યો. આવી સ્થિતિ હતી. એ આ નરેશભાઈ પટેલની તમારે કહો કોંગ્રેસ તરફી નીતિને કારણે. કોંગ્રેસ તરફી નીતિ હોવી એ કોઈ પાપ નથી, ખોટું નથી, પણ એક વિઝન ક્લિયર હોવું જોઈએ. બાળા સાહેબ ઠાકરે એના હિન્દુત્વમાં પછી સોફ્ટ હિન્દુત્વ અને હાર્ડ હિન્દુત્વ ને એવું ન હોય. હિન્દુત્વ એટલે હિન્દુત્વ 101%, તમે માનો કે ન માનો. જેમ ડાબેરીઓ છે, ડાબેરીઓમાં એક નિશ્ચિત છે કે ઈ તમારી સનાતન સંસ્કૃતિને માનતા નથી, તો નથી માનતા. પછી ખોટે જઈને પગે લાગી આવવું, હા કરવું, શંકરાચાર્યને હારે પહેરાવો, એવી ગોદાગણી કાંઈ નહીં. નથી તો નથી, તમે જે માનતા હોય તે. એવું ક્લિયર વિઝન હોવું જોઈએ. અને ખાસ કરીને નેતાનું તો ખાસ આ ઉદ્ધવ ઠાકરે રફે દફે થઈ ગયા. શું કામ? ક્યાંય ના રહ્યા, એનો કઈ મેળ જ પડ્યો નહીં. લા બાળા સાહેબ ઠાકરેનો ક્યાં, બાળા સાહેબ ઠાકરેનું કટ્ટર હિન્દુત્વ અને ક્યાં એની પોલિસીને, ક્યાં તમે દર ભટકીને ફરો છો નગરી દ્વારે ઢૂંઢેરે સાવરિયાની જેમ. મને બચાવો. કોંગ્રેસ પાસે જાય ને પછી એનસીપી પાસે જાય, ધૂળ પડી. એટલે આજે સત્યાનાશ નોતરી આવા નેતાઓ. તો નરેશ પટેલે અહીંયા શું કર્યું? જી, એટલે મૂળ વાત તો એ છે કે આમાં નુકસાન તો સમાજના લોકોને અવાજ છે ને. કપાય છે, અવાજ કપાય છે સર, અવાજ કપાય છે. અવાજ આવી રહ્યો છે સાહેબ? હેલો, અવાજ આવી રહ્યો છે? હેલો, અવાજ આવી રહ્યો છે? હવે આવ્યો, વચ્ચે કપાતું ડિસ્ટર્બન્સ હતો. હા સાહેબ, આ તમામ પરિસ્થિતિ વચ્ચે મને લાગે છે કે અમુક ટકા પાટીદાર સમાજના લોકો હશે કે જેને ખબર હશે કે આ તમામ વસ્તુ વચ્ચે નુકસાન તો તેમને જ છે. તો પછી એક વર્ગ કેમ બહાર નથી આવતો કે આ બધું બંધ કરો સમાજમાં? ના, નુકસાન પાટીદાર સમાજને આમ સીધી રીતે નથી. તમારે આમાં બહુ એક વિચિત્રતા છે. સીધી રીતે ફાયદો છે અને અસીધી રીતે નુકસાન છે. બોલો, સીધી રીતે ફાયદો કઈ રીતે છે કહું છું. નરેશભાઈ પટેલે સરદાર ધામ બનાવ્યું છે અહીંયા, સરદાર ધામ કલ્ચરલ સેન્ટર કરીને સરદાર કલ્ચરલ સેન્ટર બનાવ્યું. ત્યાં યુપીએસસી જીપીએસસી ના પણ ત્યાં પાઠ ભણાવવામાં આવે છે. છોકરાઓને તૈયાર, પાટીદાર સમાજથી માંડીને તમામ વર્ગને, પણ પાટીદારોને ઈ રાહત દરે અને બીજા બધાની પાસેથી જે ફી લેતા હોય તે. અને પાછું એક પોલીસ ટ્રેનિંગ સેન્ટર જેવું ચલાવે છે સરદાર કલ્ચરલ સેન્ટરમાં. કે હવે પછી અને એમાંથી પાછા કેટલાય લોકો પોલીસ તંત્રમાં અત્યારે છે ખરા. પાછું આ જે પાદરિયા સાહેબની સામે અત્યારે જયંતિ સરદારાએ ફરિયાદ કરી છે, એ પણ એ સરદાર ધામની જ પ્રોડક્ટ છે એમ કે તો હાલે, જેની જુનાગઢ બદલી થઈ તે અને પોલીસ થાણામાં છે તે. અત્યારે ઈ તાલીમ આપી રહ્યા છે. સમાજને નુકસાન નથી, એ રીતે નુકસાન નથી, સીધી રીતે ફાયદો છે કે ટ્રેનિંગ જો રાહત દરે એને યુપીએસસી કે જીપીએસસી ના બધા કોર્સ કરવા મળે છે. આ પોલીસની ટ્રેનિંગ મળે છે, નોકરી ધંધા મળી જશે. વળી પાછા પાટીદાર હોય ને જો સરદાર કલ્ચરલ સેન્ટરમાં આવે, ન કરે નારાયણ એને પોલીસથી માંડીને યુપીએસસી કે જીપીએસસીમાં કદાચ ટપ્પો ન પડે કોઈ છોકરાને, પણ એનામાં બીજી કોઈ સ્કિલ હોય ધારો કે કોઈ પણ પ્રકારની, તો સંભવ છે કે બીજા કોઈ ઉદ્યોગપતિથી માંડીને એ બધા એને હાયર કરે, ભાઈ તું આવતો અમારે તે ફલાણું કામ કરજે. એટલે એમ તો સમાજને ફાયદો જ ફાયદો છે, સમજી લ્યો. નુકસાન ક્યાં છે હું પાર્ટ 2 માં કહું. હવે એની સામે શું થયું છે, નરેશભાઈ પટેલે જેવું કર્યું એવું હવે એમાંથી છૂટા પડેલા પરેશભાઈ ગજેરા અને જયંતિ સરદારા આણી મંડળી જેટલા લોકો છે એ લોકોએ હવે શું કર્યું છે, શું કામ છૂટા પડ્યા. કહેવાય એવું છે
કે પરેશભાઈ ગજેરા અત્યારે જે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે ને ભારતીય જનતા પાર્ટીમાં સાંગોપાંગ છે. આપની જાણ ખાતરની ધારાસભ્યના દાવેદાર તો છે આજીવન રહેશે, જ્યારે ટિકિટ મળે ત્યારે એનો આત્મા શાંત થશે, બાકી છે ખરા. હવે એ પરેશભાઈ જ્યાં સુધી ખોડલધામમાં હતા ત્યાં સુધી નરેશભાઈ પટેલે શું ડિંડક ચલાવ્યું હતું એ કહું છું, સ્પેશિયલ શબ્દ વાપરું, ડિંડક, કે ભાઈ જેને પોલિટિક્સ ખેલવું હોય એને આ ટ્રસ્ટમાંથી પહેલા રાજીનામું આપવું પડે. તો આપણને બહુ લાગે સારું કે બહુ સારી વાત છે નરેશભાઈ આ સુંદર વાત કરી, કારણ કે ધર્મ અને રાજકારણ આવી રીતે ભેગું થાય તો સમાજ વિખેરાઈ જાય ને કેટલાકના મત મતાંતરને કારણે બધા વાંધા બચકા પડે. એના કરતાં બેટર છે કે આ પ્લેટફોર્મ ભક્તિની બેઠક ઉપર કેવળ સમાજની શક્તિની જ વાત થવી જોઈએ, રાજકીય નહીં. તો આપણને ઘણી વખત ગૌરવ થાય, પણ એવું નહોતું. એ ખાલી નાટક હતું, દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવા જેવું. કારણ કે નરેશભાઈ હાડો હાડ કોંગ્રેસી પોતે, પેલી વાત તો ઈ ન્યાથી બધું જ સંચાલન આવું જ કરે. નરેશભાઈમાં હું તમને કહું, ખોડલધામ જે તીર્થધામ બનાવ્યું છે ત્યાં માં ખોડલને કેટલાક લોકો મળવા જે દર્શનાર્થે આવે છે ને, એ 10 મિનિટ કે 15 મિનિટ મેક્સિમમ ત્યાં માતાજીની સન્મુખ બેઠતા હશે. અડધી કલાક કે 2 કલાક નરેશભાઈ ત્યાં બેહે. તમે આપણે કલ્પના કરો કોના દર્શને તમે આવ્યા, ખોડલભાઈ, ખોડલ માતાજીના કે નરેશભાઈના? ખોડલ માતાજી તો ત્યાં ખાલી ઢાલ જેવું છે. આ બહુ મોટો પ્રશ્ન પણ છે ને સમાજે બહુ ચિંતા કરવા જેવો વિષય છે કે તમે એક ભગવાનને રમકડું બનાવી દો એના જેવું છે. નહીતર ન્યા આ ડખો થવો જ ન રાજકારણનો. ન્યા ખોડલ માતાની આવે લોકો ધૂન ભજન કરે, માળા કરે 5-15. એટલે ભાઈ તમે ક્યાં કેટલા કિલોમીટરથી અહીંયા આવો છો, તમારી અનેક આધિ વ્યાધિ લઈને તમે આવો છો, તમને શ્રદ્ધા છે કે માં ખોડલ તમારી આધિ વ્યાધિ જે છે એ ટાળશે, તો તમે એવું કેમ અડધી પોણી કલાક ત્યાં માણસ બેસે એવું એટમોસ્ફિયર શું કામ ન હોય? ધૂપ દીપ ચાલુ હોય, 2-5 મંત્રો ત્યાં ચોપડીઓ પડી હોય કે ભાઈ જો તમને આર્થિક મુશ્કેલી હોય તો આ મંત્રના પાઠ અહીં 10 કરો, સામાજિક મુશ્કેલી હોય તો આ મંત્રના પાઠ 10 કરો, બીજી કોઈ શારીરિક મુશ્કેલી હોય તો આ મંત્ર જાપ, બધા છે તો ખરા. આપણા શાસ્ત્રમાં કાંઈ ખામી નથી અને માતાજી બધી જ હરકી, જગદંબાઓ બધી જ સરખી. ખોડલમાં કયો, ગાયત્રીમાં કયો કે ચોટીલાની ચામુંડ માતા કયો, માં હોતી હે. તો માં એના સંતાનને ક્યારેય દુઃખી થવા દે નહીં. તો એટમોસ્ફિયર તો એવું બનાવવું જોઈએ કે માતાજીની સન્મુખ લોકો વધુ ને વધુ સમય વેસ્ટ ત્યાં બગાડે, એટલે કે સોરી ત્યાં બધું સમય ત્યાં યુઝ કરે અને બાકીમાં સમય ન બગાડે. અત્યારે શું થાય છે, માતાજીની ત્યાં 5 મિનિટ પછી આસપાસમાં જ્યાં કઈ શોપિંગ મોલ જેવું હોય કે દુકાનદારી હોય કે એવું ન્યા, અથવા તો નરેશભાઈ જ્યાં પણ એનો દરબાર ભર્યો હોય ન્યા કલાકો સુધી ગપ્પાટા મારે, બધાને લેર કરશે, સેલ્ફી લે, ફલાણું લે, બીજા બધા ટુરિસ્ટોની જેમ બધા આવે, ભક્તોની નહીં, ટુરિસ્ટ પ્રવાસીની જેમ. અને નતમાં જ્યાં ઝાડવા આવ્યા છે વાંકા ત્રાહા ઇધર ઉધર, ત્યાં બધા ફોટા લઈને જલસા કરે. એટલા ભલા માણા તમારે ટેસડા કરવા હોય તો ક્યાં દુનિયામાં તાણ છે, હિંગિંગ ગાર્ડન મુંબઈથી માંડીને ક્યાંય. તમે અહીંયા માં ખોડલના દર્શને આવો છો, તમારી આધિ વ્યાધિ ટળે એટલા માટે આવો છો, અથવા તો તમે માતાજીને એમ કહેવાય અમારું ધ્યાન રાખજો, તો કમસે કમ ન્યા અડધી કલાક શું કામ ન બે? ન્યા એવી કોઈ વ્યવસ્થા બીજી છે જ નહીં. તમે ઉભા રહી હાલો કરીને જવા દે, તમને કાઢે. ખરેખર તો એમ કેવું જોઈએ કે ભાઈ જે લોકો બાધા આખરી લઈને આવે છે એના માટે એક એવો કક્ષ હોય કે ન્યા મેં તમને કીધું તેમ શાસ્ત્ર પ્રમાણિત કેટલાક શ્લોકોની પુસ્તિકા હોય, સરળ હિન્દી ગુજરાતીમાં વાંચી શકાય એવી, કે ભાઈ આ 10 અહીંથી 101 પાઠ કરો તો તમારી શારીરિક વ્યાધિ દુઃખ થાય એવું, અને આર્થિક દુઃખ થાય, માનસિક દુઃખ થાય વગેરે. એવું કઈ છે નહીં. માતાજીની આવી ફોટો પડાવે, મોટા માણસો આવે ને, તો આપણા જેવા સામાન્ય માણસોની વાત નથી, મોટા માણસોની કહું છું. મોટા માણસો ત્યાં આવે એ ખાલી ફોટો પડાવે માતાજીને, કારણ કે ફોટો છાપાવીને કેવું પડે એમ કે હું ખોડલધામ જઈ આવ્યો. પણ પછી બધા પગડા ખેલે નરેશભાઈ ત્યાં. એટલે જે બાનાસર પરેશભાઈ ગજેરાને ખોડલધામમાંથી રાજીનામું અપાવવામાં આવ્યું કે ભાઈ પોલિટિક્સમાં તમારે જવું હોય તો આ ટ્રસ્ટમાંથી નીકળી જાઓ, એ વાત તો આખી નરેશભાઈ તો પાળતા નથી. બંધારણના ઘડવૈયા જે છે એ જ પાળતા નથી, કારણ કે એ હાર્ડ કોડ કોંગ્રેસી છે નંબર 1. દર ચૂંટણી ટાણે એ પોતાને ખંજવાળ ઉપડે છે, દર ચૂંટણી ટાણે એ બધું કીધા કરે છે કે મારે આ હવે મને ભાજપ મને હાચવે કે નહીં હું જોઈ લઉં. આમ આદમી યારે ગોઠવણ કરવાની કોશિશ કરે, ઓલા પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસ યારે ગોઠવવાની કોશિશ કરે, વળી પાછા કહે છે કે સમાજ મને કહે છે કે તમે સક્રિય રાજકારણમાં આવો, સમાજમાં સર્વે ચાલી રહ્યું છે, સમાજ કહે છે હું કરીશ. તો ભલામણ કયો કાંઈ વાંધો નહીં, એ પાછું પાપ નથી કે ખોટું નથી, પણ એ તમે સરદાર કલ્ચરલ સેન્ટરમાં આવીને કયો ને, એમાં ક્યાં વાંધો છે? ખોડલધામમાં નહીં એમ કહીએ છીએ. ખોડલધામ છે એ તો મંદિર છે, એ અડ્ડો નથી રાજકારણનો.
તો નરેશભાઈએ સ્વયં એક તો ઈ બનાવ્યું, પરેશભાઈને અલગ કર્યા, પણ પરેશભાઈ અલગ થયા તો તમે જાણો છો મહત્વાકાંક્ષી લોકો જે હોય, સક્ષમ હોય, મેં આપણે પહેલા જ કીધું પટેલ ને પાટીદાર પાસે કાંઈ ખામી નથી, ભગવાને ભરપૂર કાવડિયા દીધા છે. પરેશભાઈ પણ કાંઈ કમ નથી. આ જયેશભાઈ જયંતિભાઈ સરદારા છે, એ પૂર્વ કોર્પોરેટર હતા ને એ હાંગોપાંગ રાજકારણી છે. અને એની જે કોર ટીમ હવે બની છે, એણે શું કર્યું, એણે બસ સરદાર ધામ જે અત્યારે કલ્ચરલ સેન્ટર નરેશભાઈએ બનાવ્યું એના જેવું જ અલગ રાજકોટ કણકોટ રોડ ઉપર 47 એકર જમીન, 47 એકર જમીનમાં સરદાર ધામ બનાવવાનું ભૂમિપૂજન છે 15મી ડિસેમ્બરે. તમે સમજો. હવે ત્યાં જે છે એ કેવું છે, અમદાવાદમાં એક કન્ટિન્યુ ચાલુ છે આજની તારીખે અમદાવાદમાં, અને એ એવું ચાલુ છે કે ત્યાં ફેસિલિટીઝ જે છે 5 સ્ટાર હોટેલ જેવી છે. ત્યાં જે છોકરાઓ ટોકન રેટમાં ભણે છે એને રહેવા કારવાની કંઈક રકમ પણ એવી છે 2000 માં આખું વર્ષ, એમ કે નોમિનલ ચાર્જ જેને કહી શકાય. અને પછી એ ગ્રેડ સુવા પાથરવાથી માંડીને રહેવા કરવાની જે સવલતો જ્યાં છે એમ કહેવાય છે કે 5 સ્ટાર હોટલ જેવું છે. તો એ તો અમદાવાદમાં ચાલુ છે જ ઓલરેડી. હવે એ રાજકોટમાં કરવાના. રાજકોટમાં તો સ્વાભાવિક એનાથી પણ અપગ્રેડ થયેલું વર્ઝન આવવાનું, ફેસિલિટીને લાગે વળગે ત્યાં સુધી. અને જો એ આવે તો નરેશ પટેલનું જે કલ્ચરલ સેન્ટર છે એમાં અત્યારે જેટલા પણ લોકો છોકરાઓ જે ભણતા હશે એમાંથી મોટા ભાગના સીધા ત્યાં વયા જાય. કારણ કે આ જ ભાવમાં અથવા આથી ઓછા ભાવમાં સારી ફેસિલિટી મળતી હોય તો કોણ ન જાય. અને મુદ્દો આ છે એમને સાહેબ, મુદ્દો આ છે, મુદ્દો મૂળ મુદ્દો તો આ છે. આ છે ને આથી હજી એક વિશેષ છે. અહીંયા સુધી તો હજી એકેડેમિકલી છે. હવે આવે છે મોટું ક્લાઇમેક્સ. ક્લાઇમેક્સ એ છે પરેશ ગજેરા, જયંતિભાઈ સરદારાથી માંડીને એ લોકો જે છે એના તથાકથિત ટ્રસ્ટી મંડળમાં નેરા ભાજપના લોકો છે, ટોટલી ભાજપને સમર્પિત જ. અને પેલી પર નરેશભાઈની પાસે એ કોંગ્રેસી માનસિકતા વાળા છે. એ કોંગ્રેસમાં સત્તાવાર હોય કે ન હોય, માનસિકતા કોંગ્રેસી. ઇફકોની ચૂંટણી થઈ ડિરેક્ટરની જયેશ રાદડિયા ખોડલધામના ટ્રસ્ટીમાંના એક છે. ટ્રસ્ટી તો છોડો, ખોડલધામની સ્થાપના છે જયેશભાઈના ફાધર જે છે વિઠ્ઠલભાઈ રાદડિયા એની હાકલને કારણે થઈ કરોડો રૂપિયા એ જમાનામાં ભેગા થયા. એટલે આમ જુઓ તો સ્થાપકમાંના એક છે એના જે જયેશ રાદડિયા, એક્સ મિનિસ્ટરના અત્યારના એમએલએ છે તે. એ ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી લડવા ગયા તો ખોડલધામમાંથી ફતવા બહાર પડ્યા. આપણી ભાષામાં કહું ફતવા કહું, બાકી તો ત્યાં એસએમએસ કર્યા. હા, એને ફતવા બહાર પડ્યા. જયેશભાઈને આપણે મત નથી આપવાના, આપણે ખોડલધામના બિપિનભાઈ ગોતા જે છે અમદાવાદ સ્થિત, આપણે એને મત આપવાના છે. એટલે ભાઈ આ જ વાંધો છે. હું જે કહું છું ને આ પ્રોબ્લેમ છે કે ભાઈ ખોડલધામમાંથી શું કામ, કે એના ટ્રસ્ટીમાંથી શું કામ. તમે તમારા ઘરે બેહીને કરો, સરદાર કલ્ચરધામમાંથી કરો, બીજે ગમે ત્યાંથી કરો, કઈ વાંધો નથી. પણ ખોડલધામમાં શ્રદ્ધા ટકેલી છે લાખો પાટીદાર સમાજની. એને એમ છે કે માતાજીનું મંદિર છે, તમે અડ્ડો તમે બનાવ્યો ભાઈ સાહેબ. તો ત્યાંથી એવા મેસેજ ગયા કે જયેશભાઈને હરાવવાના છે ને આપણે બિપિનભાઈને જીતાડવાના છે. થયું તો ઉલટું. કોઈ ભોજોભાઈ તમારું માનતું તો છે નહીં. એ જયેશભાઈ તાગડ ધીના કરે છે, જીતી ગયા હાંડ થઈને ફરે છે ને તમારી આબરૂ ગઈ જુદું. તો આવી એણે કર્યું, એના માટે થઈને એની અગેન્સ્ટમાં હવે જ્યારે ખબર પડી જ ગઈ કે ખોડલધામના નરેશભાઈ છે કોંગ્રેસી માનસિકતા વાળા છે, એટલે હવે સરદાર ધામ પાર્ટ 2, જેમ આપણે કહે ને ફિલ્મમાં આવે છે ને પાર્ટ 1 પાર્ટ 2, એમ હવે સરદારધામ પાર્ટ 2 શરૂ થયું છે. અને એમાં નેરા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એવા જ લોકો છે, જેમ કે મેં કીધું એમ પરેશ ગજેરા. આપની જાણ ખાતર એ લોકોએ જે પરેશ ગજેરાની મંડળી, એ લોકોએ અહીંયા રાજકોટમાં 2 વર્ષ પહેલા નવરાત્રીનું આયોજન કર્યું. હવે બધા કરે છે એ સરદારધામની જેમ જ. હવે સરદારધામ કરતું જ તું, નરેશ પટેલ વાળા કરતા હતા. રાજકોટના 6 ઝોનમાં એ નવરાત્રીનું આયોજન કરે, પાટીદાર સમાજ જ ત્યાં આવે અને બધા રમે ને મજા કરે, પૈસા પૈસાની કઈ ચિંતા નહીં વગેરે. હવે એની જ અગેન્સ્ટમાં આ લોકોએ પણ નવરાત્રીનું આયોજન કર્યું. એને સર્વજ્ઞાતિ જેવું કર્યું કે ભાઈ દીકરીઓ ગમે એ જ્ઞાતિના આવે, દીકરા પાટીદારના, દીકરીઓ ગમે એ જ્ઞાતિનો હોય તો વાંધો નહીં, દીકરા પાટીદારના, એમ કરીને એને પણ આયોજન કર્યું નવરાત્રી. એટલે નવરાત્રી વર્સિસ નવરાત્રી થઈ. પછી બિઝનેસ એક્સપો રાજકોટમાં એને શરૂ કર્યું. કોણે? પરેશ ગજેરાએ, જે સરદારધામ અત્યારે જેની ઉપર હુમલો થયો હોવાનું કહેવાય છે એ લોકોએ. બિઝનેસ એક્સપો. હવે બિઝનેસ એક્સપો એટલે એમ કે પાટીદાર સમાજની ભીતરમાં જે છોકરાઓ રહે છે, જેનામાં જે ટેલેન્ટ હોય એ બહાર આવે, એની જે પ્રોડક્ટ હોય એની પર વિશ્વ આખામાં ખ્યાતિ મળે વગેરે વગેરે, આવો ઉદ્દેશ.
અને એમાં ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના લોકોનું ઉદ્ઘાટન કરવા આવ્યા, સમજી લ્યો ત્યાં. અને કાંઈ વ્યવસ્થા તો બરાબર હતી નહીં, છાપામાં બહુ ગડબડ ગોટાળા બધા આવ્યા હતા કે કંઈ હતા નહીં. ભાઈ કોઈ અહીંયા એટલા માણસો હાજર ન રહ્યા, ને એ પણ આ મુસાતુસીમાં હો, કે ત્યાં કોઈએ જવું ને એવા ફતવા અંદર ખાને બહાર પડ્યા હોય ને, એટલે ત્યાં કોઈ બહુ ભેગા ન થયા ને ભૂપેન્દ્રભાઈ રાહ જોવી પડી ને પછી એને કંઈક એમ કે ટકોર કરવી પડી ને કે ભાઈ આટલા સાવ સામાન્ય માણસો તમારે મને ન બોલાવે ને, હું આવું તો કમસે કમ 5-10 હજાર માણસ તો હોવા જોઈએ ને. આવી બધી રકજક થઈ હોવાનું મીડિયામાં આવ્યું હતું, એ કહું છું. પણ એને બિઝનેસ એક્સપો પણ કર્યું, અને એ પછી હવે જે છે એ સરદાર ધામ બનાવવામાં આવે છે. જે સરદાર ધામમાં અહીંયા કલ્ચર નરેશભાઈ પટેલેમાં યુપીએસસી કે જીએસપી જે કહેવાય છે એમાં જેનું જે ભણતરની વાત ચાલે છે અને પોલીસની તાલીમ આપવામાં આવે છે, એવું જ ત્યાં શિક્ષણથી માંડીને રોજગાર સુધીનું એ અહીંયા કણકોટના માર્ગે રાજકોટ કણકોટ રોડ ઉપર 47 એકર જમીનમાં સરદાર ધામ થઈ રહ્યું છે. અને હવે મેં કીધું ને ક્લાઇમેક્સ એ આ છે કે જો એ થઈ જાય 15મી ડિસેમ્બરે એનું ભૂમિપૂજન છે. માની લો કે વર્ષ 2 વર્ષમાં એ તૈયાર થઈ જાય તો સંભવ છે, કહું છું સંભવ છે કે અહીંયા જે નરેશભાઈ ત્યાંથી બધા હુડુડુડ હું કરીને ન્યા વયા જાય એમ છે. કારણ કે આ જ ભાવ અથવા આથી ઓછા ભાવમાં એને ન્યા સગવડ બધી મળે એમ છે. તો સ્વાભાવિક જ ન્યા વયા જાય. ન્યા વયા જાય કે ન વયા જાય, પણ જે ટ્રસ્ટીઓ છે સરદાર ધામના પરેશ ગજેરા, એ લોકોનો દબદબો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે, અને ભવિષ્યમાં આપણે જાણીએ શું ચાલે છે. એક તરફી જેવું વાત છે. તો દબદબો તો એનો જ રહેવાનો. મુખ્યમંત્રી ન્યા આવવાના, બીજા બધા નેતાઓ પણ ન્યા આવવાના. પરેશભાઈ જે નરેશભાઈ અત્યાર સુધી થતું હતું, હવે પરેશભાઈ એવું થઈ જવાની સંભાવના પૂર્ણપણે છે. એટલે ડખો થયો. અને આ જે તમે અત્યારે ભાઈ જે પીઆઈ ની વાત ચાલે છે, હુમલો કર્યો, એ નરેશભાઈના પડછાયા જેવા છે. કોઈ વ્યક્તિ પડછાયા વગરનો હોતો નથી. એ નરેશભાઈ જે છે એને પણ એનો પડછાયો કયો તો પડછાયો આ પાદરિયા સાહેબ જે છે પીઆઈ, એના પડછાયા જેવા છે. એને ખાસમ ખાસ એમ કયો તો હાલે. અને ગઈકાલે એ લોકો બધા એક લગ્નની પાર્ટીમાં ભેગા થયા, જયેશભાઈ જયંતિભાઈ સરદારાથી માંડી, અને બંને વચ્ચે નોકઝોક થઈ હોય. અને એ સ્વાભાવિક છે. તમે કે હું નવી ચેનલ શરૂ કરીએ તો એકબીજાનું ખરાબ ન હોય તો બોલતા હોય, ખબર ને. બીજી ચેનલ શરૂ કરો તો હું બીજું છાપું શરૂ કરું, મારો જૂનું છાપું એનું ખરાબ બોલે, મોટા ભાગે બોલે, આપણે નથી બોલતા, અલગ ઘટના છે. પણ એવું હોય છે. તો એ જે કાંઈ નોકઝોક થઈ હોય એને કારણે હાથાફાઈ ખાલી ઝઘડો થયો છે. રિવોલ્વર હતી કે નહીં, એને રિવોલ્વરથી ખરેખર ખૂંદો લાગ્યો ને પડી ગયા, ને લાગ્યું કે રિવોલ્વરનો ખૂંદો લાગ્યો, એ બધું તપાસનો વિષય. એમાં કઈ થવાનું નથી. ફરિયાદ થાય તો કોઈ ફાટી પડતું નથી. ફરિયાદ તો આવું મસ્કરી છે, એ છોડી દે. મોટા માણસને કાંઈ થતું નથી. ફરિયાદ આપણા માટે હોય તો ગભરાવાનું, એને કઈ હોય નહીં ફરિયાદને. પણ હવે તમને કહું છું કે આમાંથી તમારો પ્રશ્ન હતો કે પાટીદાર સમાજને નુકસાન થાય. નેવર. પાટીદાર સમાજને આર્થિક અને સવલતની દ્રષ્ટિએ જરાય નુકસાન નથી, બલકે સુવિધા વધતી જાય. જેમ સ્પર્ધા વધે એમ અલગ સરદાર ધામો બને કે ખોડલ ધામ બને કે છાત્રાલયો બને કે હોસ્પિટલ બને કે ફાયદો જ છે સમાજને છે ને બીજા સમાજને છે. પણ વાંધો ક્યાં પડવાનો એ કહું છું. વાંધો પોલિટિકલી પડે ને એ બહુ નુકસાનકારક છે. કે પાટીદાર સમાજનો જ્યારે એક જમાનામાં દબદબો હતો, હવે એ છે ને એ સબ બટેંગે તો કટેંગે, આ અહીંયા થઈ ગયું આવું. જી સાહેબ, આ મુદ્દે છેલ્લો સવાલ કે આ વસ્તુ આમ જ ચાલી રહી, પાટીદાર સમાજમાં આ જ પ્રકારે સંસ્થાઓ વચ્ચે પ્રતિસ્પર્ધાઓ ચાલી રહી, તો તમે ક્યાં જુઓ છો? ભવિષ્ય ક્યાં જુઓ છો? શું થઈ શકે આવનારા 20 વર્ષમાં, 50 વર્ષમાં? જુઓ, છીછરા આ પ્રકારના ઝઘડાનો હું છીછરા ઝઘડા કહીશ. ભલે અબજો રૂપિયાના એની પાસે પૈસા હોય ને બધું સમજ્યા, આ છીછરા ઝઘડા છે. એટલે તમારે જો સેવા જ કરવી હોય તો કોઈ બીજો માણસ આવું તમારા જેવું જ કરે તો એને તો તમારે ધન્યવાદ આપવા જોઈએ કે ભાઈ અમે એક શરૂ કર્યું હતું ને એટલા લોકો સુધી પહોંચી શકાતા, હવે તમે શરૂ કર્યું તો વધારે લોકોને લાભ મળશે તો ધન્ય હો. એમ જ કરવું જોઈએ ને. પાનની દુકાન એક બીજી બાજુમાં હોય છે, ક્યાંય કોઈએ બથોબથ આવ્યા એવું સાંભળ્યું તમે ને હું જોઈએ? દાણાપીઠમાં જાઓ, રાજકોટથી માંડીને ક્યાંય પણ દાણાપીઠમાં જાઓ તો નકરી દાણાપીઠમાં ઘઉં બાજરાની દુકાનો હોય છે. કાપડ માર્કેટમાં જો નકરી કાપડની દુકાન હોય છે. સોની બજારમાં જો નકરી સોનીની દુકાન હોય છે. કોઈ હોની બથો બથાવ્યા એવું સાંભળ્યું કે ભાઈ તમે હું કામ દુકાન માંડી? અમુકો સારું, એક બજારની રોનક ખબર પડે કે આ સોની બજાર છે. એવી રીતે તમારા જેવું જ બીજું કોઈ કામ કરે, સંસ્કાર ધામ બનાવે કે સરદાર ધામ બનાવે, તો તમારે તો અભિનંદન આપવા જોઈએ કે ભાઈ સારી વાત છે. હજી 50 માણસો વધુ ને કોકને લાભ મળશે. પણ તમારો આશય સેવાનો હોય તો તમારે તમારી પાસે જે કહેવાતા પૈસા છે એ પૈસાના જોરે આવું બધું ડિંડક કહું છું એ ઊભું કરીને તમારે તમારી લીટી મોટી કરવી હોય અને એમાંથી ગળા કોઈનો લૂંટાવા ન દેવો હોય તો આ ડખો થાય.
અને એને કારણે અત્યારે આ ચાલી રહ્યું છે. નહીં તો 2 કરોડો રૂપિયા નાખે. 47 એકર જમીનમાં જે સરદારધામ જે મફત બનવાનું ન્યાય કમસે કમ 50-500 કરોડ રૂપિયા જોહે બધું થાય અત્યારે. તો પૈસા એટલા બધા કોઈ મૂર્ખ તો નથી નાખી દે, પણ તમારે એનું વળતર જે લઈ લેવાની જીજીવિષા છે ને એ બહુ ખોટી છે. આપોઆપ મળી જાય એ જુદી ઘટના છે, પણ જીજીવિષા જે છે, તમે ઉનાળામાં ગમે કે તમે વાદળાને દોઈ લ્યો તો એ ઉનાળામાં થોડા ટીપા પડે, એ ચોમાસામાં વરસે એની જ મજા છે. સમજી લ્યો, જેઠ મહિને જાંબુડા પાકે એની મીઠાશ અલગ છે, ઉનાળામાં કેરી પાકે એની મીઠાશ અલગ છે. તમે ઘરમાં નાખો અને બીજા બધા રાસાયણિક તત્વોથી નાખો તો કેરી હળી જાય, પાકે ન કહેવાય. એની જેમ તમે જે સેવા કરવા નીકળ્યા છો તો સેવા થવા દો ને, એનું ફળ ઈશ્વર આપે. એટલે ભલામણા એક શિકારી ઉપર બેઠો તો હરણની રાહ જોઈને, અને ટાઈમ હરણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી શું કરવું, એટલે એ જમાનામાં મોબાઈલ તો હતો નહીં, એટલે એ પાંદડા જે ઝાડવા ઉપર બેઠો હતો પાંદડા તોડે જતો હતો, એ પાંદડા તોડીને નીચે નાખતો હતો. એને કાંઈ ખબર નથી, એને તો ટાઈમ પાસિંગ હતું. પણ એ યોગાનુયોગ એ ઝાડવું હતું બીલીપત્રનું, અને નીચે હતા શંકર ભગવાનની મૂર્તિ, શિવલિંગ. શંકર ભગવાન, આ તો વાર્તા છે, સાચું ખોટું નહીં, પણ વાર્તા એટલે એના ઉપરથી આપણે મોરલ ઓફ ધ સ્ટોરી કે એમાંથી આપણે કંઈક શીખ લેવાની વાત છે કે જો તમે અનાયાસે પણ આવો પ્રયાસ કરો અને ભગવાન તમને સાક્ષાત્કાર કરી દેતા હોય, એને પ્રગટ થઈ જતા હોય, તો તમે અહીંયા કરોડો રૂપિયાનું દાન ધર્મ કરીને આ બધું બનાવો છો, તો તમને ઈશ્વર લેવા હાટું ન આવે સામેથી પાલખી લઈને. ભાઈ તમે મોક્ષને જીવતા જીવત જ ન કહી દે કે તમે એક તો મોક્ષને લાયક છો, અને બીજું તમારા તમામ કાર્યકરી કામ જે છે એ હવે નિર્વિઘ્ને પૂર્ણ થશે, કારણ કે તમે કરોડો લોકોની દુઆ લીધી. એવું કાંઈ નથી થતું, કારણ કે તમારું કહી પે નિગાહ હે, કહી પે નિશાના હે. તમારી પાસે કરોડો રૂપિયા જ્યાં જ્યાં ત્યાંથી આવી ગયા હોય, આવી ગયા છે, વાપરવાય છે, પણ વાપરીને તમારે પુણ્યનું ભાથું નથી બાંધવું. તમારે ભાજપનું ભાથું બાંધવું, કોંગ્રેસનું બાંધવું, ધારાસભ્યનું બાંધવું, સંસદનું બાંધવું, મંત્રીનું બાંધવું, તમારે ઈ ભાથા બાંધવા છે. એટલે ડખો છે. જી સાહેબ, આ બાબતે આપણે જોઈએ કે આ મુદ્દો ક્યાં પહોંચે છે, અને આ બાબતે કોઈ મોટું સ્ટેટમેન્ટ ખોડલધામ તરફથી, નરેશભાઈ તરફથી આવનાર સમયમાં આવે છે કે નહીં.